નમસ્કાર મિત્રો, હું પ્રદીપ કંસારા આપની સમક્ષ લઈને આવ્યો છું વાસ્તુનું જ્ઞાન, વાસ્તુ વિશેની માહિતી. અત્યારે દરેક વ્યક્તિ મંદિર, વિશ્વાસ ને જે રોજનું કામ હોય એ કરતા હોય છે, પણ અમુક માણસો સજાગ નથી હોતા. જાગૃત કરવાનો ધ્યેય છે કે વાસ્તુ મુજબ તમે ચાલશો તો તમારો ફાયદો તો છે જ, પણ તમે નથી સમજતા એવું નુકસાન તમારા જીવનમાં થઈ રહ્યું છે. તો વાસ્તુની જોડે ચાલવાથી જીવન સરળ અને આનંદમય બનશે. તો આપણે જાણીશું કે વાસ્તુ છે શું. વાસ્તુ ઘર માટે, દુકાન માટે, ઓફિસ માટે અલગ અલગ રીતે માનવામાં આવે છે. પણ જે ઘર માટે વાસ્તુ છે એ ઘર માટેના વાસ્તુ મુજબ, વાસ્તુ એટલે વસ્તુ, ઘરની વસ્તુઓ વાસ્તુ મુજબ ગોઠવાય તો અનેરો લાભ મળે છે. અને દરેક ઘરની દરેક દિશામાં કઈ વસ્તુ મૂકવાથી કયો પ્રભાવ પડે છે તે તમે જાણી શકો છો. દિશાથી દશા નક્કી થાય છે. દશા, મહાદશા, કે સવારથી રાત સુધી પુરુષ માણસ મહેનત, સંઘર્ષ, એને સવારથી બહાર જવું પડે છે. અને સ્ત્રી એ ઘરમાં આખો દિવસ, માનો કે 24 કલાક ઘરમાં જ રહેતી હોય છે. તો એક રીતે જે વધારે ઘરમાં જે વ્યક્તિ સમય પસાર કરે છે તેના ઉપર વ્યાજબી છે કે વાસ્તુની અસર વધારે હોઈ શકે. તો વાસ્તુના નિયમો અનુસાર આપણે ગોઠવણી કરીશું તો ઘણું બધું સુધારી શકાય છે તેનાથી. માનો કે રાત્રે ઊંઘ ના આવતી હોય, સ્ટ્રેસ, ચિંતા, ટેન્શન રહ્યા કરતું હોય, ઘરમાં વારંવાર વાદ વિવાદ થતા હોય, અને માનો કે ઘરમાં દવાખાનું, તમારા કમાયેલા પૈસા દવાખાનામાં વધારે જાય છે, તો આ બધું એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આજુબાજુવાળા બી તમારે જે રીતે કામ કરે છે, મહેનત કરે છે, ઘર ચલાવે છે, તો તમારા ઉપર આપત્તિ આવે છે. એ શાના કારણે આવે છે? આપણે એવું કહીએ છીએ કે ભગવાન બધું સારું કરશે, પણ આપણા હાથમાં પણ થોડુંક છે. જો આપણે સમજીને પોતાના ઘરની ગોઠવણ વાસ્તુ મુજબ કરીશું તો ઘણો બધો લાભ લઈ શકીએ એમ છે. તો બીજા વિડીયોમાં હું તમને જણાવીશ શરૂઆતથી કે વાસ્તુનું નામ અને જે પોતે વાસ્તુ છે એ શું છે. તો ફરી મળીશું. સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને શેર કરજો. જય સિયારામ.